ધીરેન રાધેજા ઓફિશિયલી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. નમસ્કાર મિત્રો, હું છું ગ્રીવા કંસારા એટલે કે તમારા બધાની મંગુ. અને તમને બધાને થતું હશે કે આજે મંગુ અહીંયા શું કરી રહી છે, તો હું એક જરૂરી કામ માટે અહીંયા આવી છું. જરૂરી કામ એટલે હવે તમે એ પૂછશો કે જરૂરી કામ વળી શું? એટલે કે તમારા બધાના એટલા બધા મેસેજો અને એટલા બધા કમેન્ટ્સ તમને આવ્યા હતા કે તમે કોમેડી વિડીયોઝ તો બહુ જ બનાવો છો, પણ કંઈક માહિતીસભર વિડીયોઝ બનાવો જેનાથી અમને પણ થોડુંક જ્ઞાન મળે. તો બસ એ જ માટે હું અહીંયા આવી છું. હું એક ઝાડ નીચે ઊભી છું. હા, લીમડો જ છે, પણ કોઈ જેવો તેવો લીમડો નથી, મીઠો લીમડો છે. તમે ગીત તો સાંભળ્યું જ હશે ને પેલું કે આખા લીમડામાં એક ડાળ મીઠી હો રણછોડ રંગીલા. એકદમ સાચી વાત છે, મીઠો છે લીમડો. તમે લોકોએ એકદમ સાચું વિચાર્યું. હું છું ડાકોરમાં, જય રણછોડ રાયના ધામમાં. હવે આ લીમડાની પણ એક કથા છે, એ હું તમને બધાને કહું છું. ભક્ત બોદાણા અને ગંગાબાઈ ભગવાનના બહુ જ મોટા ભક્ત હતા, એટલે અહીંયા ડાકોરથી ચાલતા ચાલતા દર વર્ષે દ્વારકા જતા હતા. ગંગા, મને નથી લાગતું કે આવતી પૂર્ણિમાએ હું જાત્રાએ આવી શકું. કદાચ મારો આ ભગવાન દર્શનનો છેલ્લો ફેરો છે. અરે આવું શું કામ બોલો છો? એની ઈચ્છા હશે તો તમે આવતી પૂનમ ભરવા આવશો અને એકદમ સાજા નરવા થઈ જશો. શ્રદ્ધા રાખો. હાલો, બહુ દૂર નથી. હાલો. શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હે દ્વારિકાધીશ, મને લાગે છે કે આ મારી છેલ્લી જાત્રા છે. હવે પછી કદાચ હું જાત્રાએ ન આવી શકું. મને માફ કરજો પ્રભુ. હે બોડાણાજી, હું જાણું છું કે તમારાથી ચાલી શકાય એમ નથી, પરંતુ જો આવતા વર્ષે તમે આવો ને તો ગાડું લઈ ગાડામાં બેસીને આવજો. જેવી આપની આજ્ઞા પ્રભુ. ગંગાભાઈ, આ પ્રભુએ ગાડું લાવવાનું શું કામ કહ્યું હશે? પ્રભુની લીલા તો પ્રભુ જાણે. ભગવાનની આ વાત સાંભળીને બોદાણાજી એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા કે ભગવાને આવું કેમ કીધું હશે. ત્યારે ગંગાબાઈજીએ કહ્યું, અગર એમને કીધું છે તો પછી ગાડું લઈ જવામાં આપણને શું વાંધો છે. અને પછી બીજા વર્ષે ચાલો તો હું જાઉં ગંગાબાઈ, ગાડાની વ્યવસ્થા થઈ ગઈ છે. હા, તો હાચવીને જજો. કાળીઓ ઠાકર કેમ કરજો અને મારા વતી દર્શન કરજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અને પછી બીજા વર્ષે બોદાણાજી ગાડું લઈને દ્વારકાની વાટે નીકળી પડ્યા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય હો દ્વારિકાધીશ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હે દ્વારિકાધીશ, તમારા કહેવા પ્રમાણે હું ગાડું લઈને આવ્યો છું, પણ મને ખબર નથી કે તમે ગાડું શા માટે મંગાવ્યું. પ્રભુ, તમે ગાડું મેં મારા માટે મંગાવ્યું છે. તમારા માટે? એટલે મને સમજણ ના પડી પ્રભુ. બોદાણાજી, હવે તો મારી ઉંમર થઈ છે, એટલે તમે મારા ત્યાં નહીં આવી શકો, એટલે હું તમારા ત્યાં આવીશ. પ્રભુ, તમે આ શું બોલો છો? તમે અને મારે ત્યાં? જો ભક્ત ભગવાનની પાસે આવી શકે તો ભગવાન ભક્તની પાસે ના જઈ શકે? તમે મારે ત્યાં આવશો ભગવાન? પણ આ ચોકીદારો? તમે એને ચિંતા ના કરશો. અને રાતના 12 વાગે બધા જ સૈનિકો સૂઈ જાય છે, મંદિરના તાળા તૂટી જાય છે. આવો પ્રભુ, બિરાજમાન થાઓ. અરે બોડાણાજી, તમે બહુ દૂરથી આવ્યા છો, તમે આરામ કરો, ગાડો હું ચલાવીશ.
બોદાણાજીની જોડે ગાડામાં બેસીને ડાકોરની વાટે નીકળી જાય છે. આ બાજુ સવાર પડે છે. ઓય તમે બે જણા શું કોનો પગાર લ્યો છો? ઊભા થાવ. અંદર ભગવાન તો છે નહીં. ભગવાન કઈ ગયા? ચલો તપાસ કરો. અને શોધખોળ કરી મૂકે છે ભગવાનની. અને પછી વાવડ મળે છે કે ભગવાન ડાકોરની વાટે નીકળ્યા છે. એટલે બધા જ સૈનિકો ડાકોરની વાટે ભગવાનને શોધવા માટે નીકળી પડે છે. સવાર પડતા જ ભગવાનને દાતણ કરવાનું મન થાય છે. એટલે ભગવાન હાથ ઊંચો કરી એક લીમડાની દાળ તોડે છે અને એ લીમડાની દાળ મીઠી થઈ જાય છે. અને હા, અહીંયા હજારો લીમડાઓની વચ્ચે એક જ લીમડો એવો છે જેની એક દાળ મીઠી છે. ડાકોર આવો ને તો ખાતરી જરૂરથી કરજો. આ બાજુ સૈનિકોના ડરથી બોડાણાજી ભગવાનની મૂર્તિને લઈને અહીંયા ગોમતી તળાવના કિનારે આવી ગયા. કહું છું આ ભગવાનને લઈને તો આયા ભગત, પણ હવે આપણે છુપાઈશું ક્યાં? અહીંયા ગોમતીજીમાં સંતાડી દઈએ, કોઈને શંકા પણ નહીં જાય. હા હા હા, એ તમારી વાત સાચી છે. જય શ્રી કૃષ્ણ. અને પછી ત્યાં તમે પાછળ જોઈ શકો છો મંદિર. એ જ જગ્યા ઉપર ભગવાનની મૂર્તિને છુપાવી દેવામાં આવી. આવો આવો, આપણે જલ્દી જલ્દી જતા રહીએ, નહીં તો પેલા લોકો આપણને પકડી લેશે. એ લોકો જતા રહે ને પછી કાલે નિરાતે આવીને ભગવાનને આપણે લઈ જઈશું, આપણા ઘરે પધરામણી કરીશું. આ બાજુ સૈનિકોને ડાકોરમાં તપાસ કરતા કરતા ખબર પડે છે કે બોડાણાજી ભગવાનની મૂર્તિને લઈને અહીંયા ગોમતી તળાવના કિનારે આવ્યા છે. એટલે એમનો પીછો કરતા કરતા સૈનિકો અહીંયા ગોમતી તળાવના કિનારે આવી પહોંચે છે. ઓય કઈડા, ભગવાનને કઈ લઈ જવાની વાત કરે છે? કયા ભગવાન? શેની વાત કરો છો તમે? એ ડોસી, અમને ખબર છે અને અજાણી બનવાની કોશિશ ના કરીશ. અમને ખબર તું અમારા ભગવાનને લઈ આવી છો. અમે તમારા ઘરે ગયા હતા ત્યારે ખબર પડી હતી કે તમે લોકો તળાવના કિનારે ગયા છો બે જણા. બોલ, ક્યાં છે અમારો ભગવાન? હું તો આવ્યો તો પણ દર્શન કરવા માટે આવ્યો હતો. આખા ગામે જોયું છે તું જ ભગવાનને લઈને ભાગ્યો તો. બોલ, ભગવાનને કઈ છુપાવીને રાખ્યા છે? અમે ક્યાંય છુપાયા નથી ભાઈ, અને ભગવાનને અહીંયા લાવવાની અમારી તાકાત ક્યાંથી રહ્યા? સૈનિકો, આ લોકો એમને એમ નહીં માને. તઈ તપાસ કરો, જો જલ્દી. ચલો બધું તપાસ કરો. તળાવની અંદર જઈને કૂદકો મારીને બી જોવો. જાઓ તપાસ કરો જલ્દી જઈને. જો ચલો અહીંયા બી જોજો બરાબર. તમે બે જણા કઈ જાવ છો? ઉભા રહો, અહીંયા આવો. જો ડોહા, જેવું સાચું સાચું બોલી જો. આ મારા સૈનિકો હેરાન થઈ રહ્યા છે. અરે ભાઈ, અમને કઈ ખબર નથી. કઈ નહીં ખબર. લે તારે. અને ભાલો માર્યો તો બોડાણાજીને, પણ વાગ્યો જગતના નાથને. જો મૂર્તિ અહીંયા જો એવું લાગે છે, પાણી પણ લાલ થઈ ગયું છે. ભગત હિંમત રાખો, ભગવાન આપણી જોડે છે, તમને કઈ નહીં થાય. એ ગયો, પતી ગયો, હવે ઉભો નહીં થાય. સેનાપતિજી, ભગવાન મળી ગયા. લઈ આવો અહીંયા ભગવાનને. બહુ વજનદાર છે. ચલો ભગવાનને લઈ લ્યો દ્વારકા. ચલો. ના લઈ જશું ભગવાનને, ના લઈ જશું. કેમ ના લઈ જઈએ? અમારા ભગવાન છે, અમે લઈ જઈશું. આ તો ભગવાન છે, એમાં અમારા શું ને તમારા શું? અમે એમની ચોરી કરીને નથી લાવ્યા, એમની જાતે આવ્યા છે. એમને અહીંયા જ રહેવા દો. ભગવાન એની જાતે આવ્યા છે એમ? સારું, ચાલ તારે ભગવાનને અહીંયા જ રાખવા છે તો ચાલ એક આપણે કામ કરીએ. તમે જેમ કહો એમ અમે કરવા તૈયાર છે, પણ ભગવાનને ના લઈ જશો. સારું, ચલો અમે ભગવાનને અહીંયા છોડીને જઈએ છીએ, બરાબર? એ ભગવાનના બારોબાર મને સોનું આપી દે. અરે ભાઈ, અમારે તો ખાવાના ફાફા છે, સોનું ક્યાંથી લાવીએ? તો પછી અમે ભગવાનને લઈ જઈએ છીએ. ના, એવું ના કરશો. ગંગાબાઈ, તમારી પાસે સોનું નથી? તમારા નાકમાં જુઓ, બસ એ વાળી અને તુલસીનું પાન
ત્રાજવામાં મૂકી દેજો. ઓય ડોહી, શું ડાફોરિયા મારે છે? સોનું આપવાનું શું કર્યું બોલ? સોનું આપું છું, મારા ભગવાનના ભારોભાર સોનું આપું છું. ચાલો તોલકાટા તૈયાર કરાવો. ચાલો સહી. અને ભગવાનના કહેવા પ્રમાણે ગંગાબાઈ પોતાના નાકની વાળી અને એક તુલસીનું પાનું એક સાઈડ મૂકે છે ત્રાજવામાં. ધડામથી ત્રાજવું નીચે થાય છે અને ત્યારથી ભગવાન ડાકોરમાં વસી જાય છે. બોલો રણછોડ રાયની જય. અને અત્યારે પણ જે ત્રાજવામાં ભગવાન તોલાયા હતા એ ત્રાજવા અહીંયા જ છે, બિલકુલ મંદિરની સામે. તો પછી જઈએ હવે કાળિયા ઠાકરના ધામમાં. ચલો. આ છે ડાકોરનું મેઇન બજાર અને બજારની સામે જ છે રણછોડરાયનું મંદિર. ચલો રણછોડરાયના મંદિરે. અત્યારે વાગ્યા છે બપોરના 2:30, એટલે અત્યારે ડાકોરના જે ઠાકોરના દરવાજા છે એ બંધ છે. 4 વાગ્યા દરવાજા ખુલશે. તમે પેલું ગીત તો સાંભળ્યું જ હશે ને, ઓ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. બસ હવે જ્યારે ડાકોરના ઠાકોર એમના બંધ દરવાજા ખોલશે એટલે તમને એમના દર્શન કરાવીશ. ત્યાં સુધી હું તમને બીજી જગ્યાએ લઈ જાઉં. ચલો. તો મિત્રો, હું આવી છું ડંકનાથ મહાદેવના મંદિરે, જે ગોમતી તળાવની બાજુમાં જ છે. ચલો દર્શન કરીએ. આવો. મિત્રો, આજે મારું અહોભાગ્ય છે કે ડાકોરના વિજયદાસજી મહારાજને હું આજે મળવા આવી છું. અને આપણું બધાનું જ અહોભાગ્ય કહેવાય કે એમને આટલું મોટું આયોજન કર્યું છે કથાનું. અને એમનો પણ હું લાભ લઈશ, એમને પણ પૂછીશ અમુક પ્રશ્નો કે આ કથાનું, આ આપણા ડાકોરનો ઇતિહાસ કેવો છે. નમસ્તે મહારાજજી. નમસ્તે. જય ડાકોર. જય ડાકોર. મહારાજજી, હું આજે અહીંયા ફરતી હતી તો મને બધી જ જગ્યાએ એક જ જેવા નામ જોવા મળ્યા. જેમ કે અહીંયા આગળ મેં દર્શન કર્યા ડંકનાથ મહાદેવના, પછી તમારા આશ્રમનું નામ છે દંડી સ્વામી આશ્રમ, આપણા ગામનું નામ છે ડાકોર. તો બધું ડ ઉપરથી કેમ છે મહારાજજી? જય રણછોડ માખણ ચોર. ડાકોરમાં સૌથી પહેલાં અમારા ડાકોરની અંદર ડંક ઋષિ થઈ ગયા ઘણા વર્ષો પહેલાં, દ્વાપર યુગમાં. અરે વાહ, આ જગ્યા પર તો અનેક સુવાસ આવી રહી છે. આ જગ્યા ખૂબ જ પવિત્ર છે. અહીંયા જ હું મારો આશ્રમ બનાવું અને ભગવાન ભોળાનાથની તપસ્યા કરું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મુનિવર, પ્રભુ, પ્રભુ. મુનિવર, હું આપની તપસ્યાથી પ્રસન્ન થયો છું. બોલો આપની ઈચ્છા. પ્રભુ, સાધુ તો ચાલતા ભલા, બસ તમારો હાથ મારા માથા પર રહે એવી કૃપા કરો. તો જાઓ, હું તમને આશીર્વાદ આપું છું કે આ જગ્યા પર એક ભવ્ય નગરનું નિર્માણ થશે અને એ નગર તમારા નામ પરથી ઓળખાશે. પ્રભુ, પ્રભુ, આપ જો આજ્ઞા કરો તો આ જગ્યા પર હું આપના પવિત્ર શિવલિંગની સ્થાપના કરવા માંગુ છું. અવશ્ય. અને એ મહાદેવ પણ તમારા નામથી જ ઓળખાશે. અને મુનિવર, એક સમય એવો પણ આવશે કે સ્વયં ભગવાન વિષ્ણુ આ પાવન ધરતી પર એમના પાવન પગલાં પાડશે. એ ડંક ઋષિએ ભગવાન મહાદેવજીની ખૂબ તપસ્યા કરી અને ભગવાન ભોળાનાથ ભગવાન એના પ્રસન્ન થયા અને ડંક ઋષિના આશીર્વાદથી ભગવાન મહાદેવજી અહીં સ્થાપિત થયા, એટલે એનું નામ પડ્યું ડંકનાથ મહાદેવ.
અને એ ડંક ઋષિ અને ડંકનાથ મહાદેવના નામ ઉપરથી અમારા આ ડાકોરનું નામ હતું પહેલાં ડંકપુર, પણ ધીરે ધીરે સમય વ્યતીત થતો ગયો અને આ ડંકપુરનું નામ ડાકોર થઈ ગયું. અને આ ડાકોરના ઠાકોર રાજાધિરાજ રણછોડરાય ભગવાન સોનાની નગરી છોડીને, દ્વારકા છોડીને ભક્ત બોરાણાની ભક્તિથી પ્રસન્ન થઈને અમારા ડાકોરમાં આવી ગયા હતા. એટલે પહેલાં નામ હતું ડંકપુર અને અત્યારે અપભ્રંશ થઈને થયું છે ડાકોર. પ્રભુ, તરસ લાગી છે, કંઈ પાણીની વ્યવસ્થા થઈ જાય તો તૃષ્ણા તૃપ્ત થાય. અરે ભીમસેન, હજુ હમણાં તો પાણી પીધું છે, ફરીવાર તરસ લાગી ગઈ? પ્રભુ, મારું તો તમને ખબર જ છે. સામે કંઈક આશ્રમ જેવું લાગે છે, ચાલો ત્યાં તમારી વ્યવસ્થા થઈ જશે. જી. વિરાજો પ્રભુ. તમે બિરાજો. અરે છે કોઈ પાણી પીવડાવશો? પ્રભુ, આ નાના સરખા એવા કુંડમાં પક્ષીઓ કેવા કિલોલ કરે છે, એની જગ્યાએ મોટું તળાવ બની જાય તો કેવો આનંદ થઈ જાય. અરે ભીમસેન, આ તો તમારા માટે રમતની વાત છે. અરે બેસો, પાણી તો પીવો. પ્રભુ, જય હો પ્રભુ. અરે પ્રભુ, આપ મુझ ગરીબના આંગણે. એક સમય એવો પણ આવશે કે સ્વયં ભગવાન વિષ્ણુ આ પાવન ધરતી પર એમના પાવન પગલાં પાડશે. પ્રભુ, અહીં આવ્યા છો તો રોકાઈ જાઓ. હું આવીશ, પણ કળિયુગમાં જ્યારે મારો ભક્ત મને લેવા આવશે. લો પ્રભુ પાણી. ભીમસેન, તમારી ઈચ્છા પૂરી કરો. જો આજ્ઞા પ્રભુ. અરે વાહ પ્રભુ, આટલા નાના કુંડનું આટલું મોટું તળાવ બનાવી દીધું. તમારી કૃપા અપરંપાર છે પ્રભુ. આ તો ભીમસેનની તાકાત છે. ઓહો, સ્વયં ભીમસો અહીંયા પધાર્યા છે. ધન્ય ઘડી, ધન્ય ભાગ. ચાલો મુનિવર, અમે જઈએ. ડંક ઋષિએ ભગવાનને વિનંતી કરી કે હે દ્વારકાધીશ, આપ અહીંયા પધાર્યા છો તો આપ પણ અહીંયા બિરાજમાન, મહાદેવજી જેમ અહીંયા પ્રતાપિત થયા છે એમ આપ પણ અહીંયા બિરાજમાન થાવ. ત્યારે ભગવાન દ્વારકાધીશે કીધું કે હું કળિયુગની અંદર મારો વિજયસિંહ બોરાણા ભક્ત જે થશે એની ભક્તિથી પ્રસન્ન થઈને હું ડાકોરમાં આવીશ. અને એ પ્રમાણે પહેલાં ડંકપુર હતું અને ભગવાન જ્યારે ડાકોરમાં પધાર્યા ત્યારે આનું નામ ડંકપુર પછી ડાકોર થયું છે. વાહ, આટલું સુંદર મંદિર. એટલી વખત હું આ મંદિરે આવી છું, મતલબ રણછોડરાયનું મંદિર એટલી વખત આવી છું, પણ આજે પહેલી વાર આ દ્રશ્ય જોયું છે. થેન્ક યુ સો મચ રેયાંગભાઈ કે તમે મને આ દર્શન કરાવ્યા. અને મારા તરફથી નહીં, અમારા દર્શકોના તરફથી પણ હું તમારો આભાર માનું છું. હા, બધા દર્શકો, બધા ભક્તો આવતા હશે, પણ ભગવાનના ભક્તિમાં એટલા લીન હોય છે કે એ લોકો આ દ્રશ્ય તો જોતા જ નથી. આટલું સરસ મંદિર, આટલું ભવ્ય મંદિર એમણે ક્યારેય જોયું જ નહીં હોય, અને તમારા થ્રુ, તમારા થકી અમે આ મંદિર જોઈ શક્યા છીએ. તો તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
મિત્રો, આપણે જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે આપણે દર્શન કરીએ ભગવાનના, તો હું મંદિરમાં આવી ગઈ છું અને મારી સાથે મહારાજજી છે. મહારાજજી, તમે જરા જણાવશો કે આ દીપમાળ છે એનું શું મહત્વ છે? આ શું રણછોડરાય મંદિર વર્ષો પુરાણું છે, 870 વર્ષ જૂનું છે. અહીંયા આગળ રણછોડરાયને દરેક વસ્તુનો મહિમા છે. તે જ રીતના મંદિરનું બેલેન્સ માટે 504 આ બાજુ 504 એમ કહીને 1008 દીવડા અહીંયા આગળ બનાવવામાં આવેલા છે. અને આ ક્યારે તમે પ્રગટાવો છો? કોઈ પણ વ્યક્તિ પોતાની તિથિ સારા દિવસોમાં મંદિરમાં નોંધણી કરાવે એટલે એના નામે ઠાકોરજી આ દીપ પ્રાગટ્ય કરવામાં આવે છે સાંજે 6 વાગ્યા પછી. અચ્છા, એટલે વાર તહેવારમાં આ દીપમાળાઓમાં દીવડા કરવામાં આવે છે. તો જોયું કેટલી મહિમા છે મંદિરની. ચલો હવે હું તમને મંદિરમાં દર્શન કરાવું છું. જય રણછોડ. જય રણછોડ. કહેવાય છે કે તમે ગમે એટલી મોટી યાત્રા કરો પણ એનું સમાપન તો ડાકોરના ઠાકોરના દર્શન કરીને જ થાય છે. અને ભલે ને તમે ગમે ત્યારે આવો, તમારા સમયની અનુકૂળતા પ્રમાણે આવો, પણ હા, તમે આવો અને કદાચ ડાકોરના દર્શન બંધ હોય તો તમે અહીંયા પણ દર્શન કરી અને તમારી યાત્રાને સમાપન આપી શકો છો અને એટલું જ પુણ્ય મેળવી શકો છો. જય રણછોડ. તમને એમ થતું હશે કે રણછોડરાયના તો દર્શન થઈ ગયા, તો મંગુ હવે કોના દર્શને આવી છે? જેના કારણે ભગવાન દ્વારકા છોડીને અહીંયા ડાકોર આવ્યા, એમના ઘરે આવી છું, એટલે કે ભક્ત બોદાદાજીના ઘરે આવી છું. મિત્રો, તમે ડાકોરમાં આવો એટલે તમને જમવાની તો ચિંતા હોય જ નહીં, પણ અહીંયા ડાકોરના ટ્રસ્ટ તરફથી એટલે કે મંદિરના ટ્રસ્ટ તરફથી વિના મૂલ્યે જમવાનું આપવામાં આવે છે, એટલે કે પ્રસાદ આપવામાં આવે છે. વિના મૂલ્યે છે એનો મતલબ એવો નહીં કે એમાં સ્વાદ નહીં હોય, આ તો પ્રસાદી છે ભગવાનની. ઘરમાં જમતા હોય ને એના કરતાં પણ વધારે સ્વાદિષ્ટ હોય. ડાકોરમાં આવો અને ગોટા ના ખાતા, ભગવાનના દર્શન ના કર્યા બરાબર છે.